કચ્છમાં વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છના મુખ્ય મથક નલિયાની પ્રાંત કચેરીની સમીક્ષા બેઠક યોજી જનજીવન સામાન્ય બને તે માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી। જ્યારે આ અંગે પ્રભારી મંત્રીશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારે પવન સાથેના વરસાદને લીધે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી કુલ 800 થી વધારે લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટ સહિત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અબડાસા તાલુકાની કનેક્ટિવિટીથી લઈ પરિસ્થિતિઓનો ખ્યાલ મેળવવાની અને યુદ્ધના ધોરણે પૂર્વવર્ત કરવા સંબંધિત વિભાગની અધિકારીઓશ્રીઓને સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત વરસાદ બાદ ગ્રામ્ય રોડ રિપેરિંગ, પશુ મરણ સહાય, સરકારી નિયમાનુસાર કેસડોલ સહાય, નુકસાન સર્વે કામગીરી, રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાઓ સહિતની બાબતોને પ્રાથમિકતા આપી કામગીરી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। પુરવઠાના પુનઃસ્થાપન અને સંદેશા વ્યવહારથી કોઈ પણ ગામ વંચિત રહી ન જાય એ રીતે તાલુકાના તંત્રને કામગીરી કરવા સૂચન આપવામાં આવી હતી। જ્યારે આચાર્યો પ્રભારી મંત્રીશ્રીએ સૂચનાઓનું તાત્કાલિક અમલીકરણ કરવા અને જનજીવન સામાન્ય થાય તે દિશામાં ઝડપથી કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ શ્રી સંજયભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરી સહિત તાલુકાના પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।